ગુડ મોર્નિંગ. તો આની પહેલા આપણે એસ ફ્યુલ અને ગેસ વાળી સાયકલ જોઈ. આજે ઇલેક્ટ્રિકલ સર્કિટ. હવે આ એનો બ્લોક ડાયાગ્રામ છે. તો ક્વેશ્ચન 4 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછશે કે ઇલેક્ટ્રિકલ સર્કિટ થર્મલ પાવર સિસ્ટમને સમજાવો. તો આગળ જોયું કે ટર્બાઇનમાં શું હશે કે સ્ટીમ પાવર પ્લાન્ટ સ્ટીમ થી ટર્બાઇન ફરે એના લીધે અલ્ટરનેટર ફર્યું અને આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય મેળવ્યું. હવે એક્સાઇટર નું કામ શું છે તો કે ડીસી સપ્લાય ને આપવું, ડીસી સપ્લાય અલ્ટરનેટર ને આપવું. અલ્ટરનેટર થી એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર રાખ જેનું કામ શું હોય તો કે વોલ્ટેજ ને સ્ટેપ અપ કરવું. એની પછી ટ્રાન્સમિશન લાઇન સુધી પહોંચાડવા માટે આઇસોલેટર સર્કિટ બ્રેકર અને આઇસોલેટર સિરીઝમાં કનેક્શન આપ્યું. આ છે એક આખી ઇલેક્ટ્રિકલ સર્કિટ. ઇલેક્ટ્રિકલ સર્કિટ નો લાઇન ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલ છે. ટર્બાઇન સાથે ઇન ફેઝ અલ્ટરનેટર કપલ કરવામાં આવ્યું. અલ્ટરનેટર દ્વારા 3 ફેઝ એસી પાવર જનરેટ કરવામાં આવે. અલ્ટરનેટર થી 3 ફેઝ એસી સપ્લાય આપણે જનરેટ કરી. અલ્ટરનેટરની સાથે એક્સાઇટર જોડવામાં આવે. આ એક ડીસી જનરેટર છે જે અલ્ટરનેટરના ફિલ્ડ માટે જોઈતો ડીસી પાવર પેદા કરે છે. હવે એક્સાઇટર નું કામ શું છે તો કે જેટલો અલ્ટરનેટરને ડીસી પાવર જોતો છે એને ઉત્પન્ન કરશે. એક્સાઇટરની સાથે એક નાનું પરમનન્ટ મેગ્નેટ વાળું ડીસી જનરેટર જોડવામાં આવ્યું. તેને પ્રાઇરોમીટર એક્સાઇટર કહેવામાં આવે છે. મેઇન એક્સાઇટરને ફિલ્ડ માટે જોઈતો ડીસી આ પ્રાઇરોમીટર એક્સાઇટર દ્વારા જનરેટ કરવામાં આવે. એક્સાઇટર જે મેઇન છે એને ફિલ્ડ વાઇન્ડિંગમાં જેટલું ડીસી સપ્લાય જોતું ઈ કોણ આપશે તો કે પાયલોટ એક્સાઇટર. અલ્ટરનેટર દ્વારા જનરેટ થયેલા એસી 11 કેવી હોય છે. હવે એની આજુબાજુના જે વોલ્ટેજ છે એ ટ્રાન્સમિશન માટે આપણે કેટલા જોઈએ તો કે 132, 220 કે 400 ટ્રાન્સમિશન ને સ્ટેપ અપ કરવામાં આવે. 11 કેવી નું 132, 220 અથવા 400 કેવી માં ટ્રાન્સમિશન થાય. હવે અલ્ટરનેટર અને સર્કિટ બ્રેકર મારફત પાવર બસબાર પર લેવામાં આવે. આઇસોલેટર અને સર્કિટ બ્રેકર થી ટ્રાન્સમિશન લાઇન સુધી આપણે પાવર પહોંચાડીએ. આ થયું ઇલેક્ટ્રિકલ સર્કિટ. હવે ઇલેક્ટ્રિકલ સર્કિટ છે તેના મેઇન ઇક્વિપમેન્ટ કયું છે તો કે અલ્ટરનેટર, ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, આઇસોલેટર, એક્સાઇટર અને પાયલો એક્સાઇટર. હવે અલ્ટરનેટર નું કામ શું છે તો કે પાવર ને જનરેટ કરો. પછી આવે છે ટ્રાન્સફોર્મર તો કે પાવર ટ્રાન્સમિશન 220 કેવી કે 400 વોલ્ટેજ કેવી વોલ્ટ પર કરવામાં આવે. ટ્રાન્સમિશન આપણે કેટલા વોલ્ટ ઉપર કરીએ તો કે 220 અથવા 400. તો ટ્રાન્સફોર્મર શું કરશે 11 કેવી નું 220 અથવા 400 કેવી માં સ્ટેપ અપ કરી નાખશે. સર્કિટ બ્રેકર તો કે સર્કિટ બ્રેકર મારફત આપણે ટ્રાન્સફોર્મર બસબાર સાથે જોડવામાં આવ્યું. સર્કિટ બ્રેકર થી આપણે શું જોયું બસ બારની હેલ્થથી ટ્રાન્સફોર્મર જોયું અને એને હેલ્ધી કન્ડિશનમાં અલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મરને બસબાર સાથે જોડે કે અલગ કરવા સાથે ફોલ્ટી કન્ડિશનમાં બસબારને અલગ કરે. નોર્મલ કન્ડિશન હોય ત્યારે ટ્રાન્સફોર્મરને જોડ્યું રાખે અને કોઈ પણ ફોલ્ટ થયું હોય તો એને બહાર કાઢી નાખશે. ફોલ્ટી સેક્શનને બહાર કાઢી નાખશે. પછી આવે છે આઇસોલેટર. આઇસોલેટર એ સર્કિટ બ્રેકરનો જે સ્વિચિંગ નો પ્રકાર છે. આઇસોલેટર ને ચાલુ હશે તો સર્કિટ બ્રેકર ચાલુ રહે અને આઇસોલેટર બંધ થઈ જાય તો સર્કિટ બ્રેકર પણ બંધ થઈ જાય. પછી આવે એક્સાઇટર તો કે એક્સાઇટર ડીસી પાવર અથવા ડીસી સપ્લાય જનરેટરને જેટલી જરૂર પડે છે એ પહોંચાડવાનું કામ કરે છે. અને પાયલોટ એક્સાઇટર નું કામ શું છે તો કે મેઇન એક્સાઇટરને જેટલું ડીસી સપ્લાય જોતું હોય એ કોણ પહોંચાડશે તો કે પાયલોટ એક્સાઇટર. હવે થર્મલ પાવર પ્લાન્ટ છે તો એના મેઇન ઇક્વિપમેન્ટ એટલે કેની ઉપર આધાર રાખે તો પેલું છે બોઇલર, સ્ટીમ ટર્બાઇન અને અલ્ટરનેટર ઉપર થર્મલ પાવર પ્લાન્ટ કામ કરે. બોઇલર નું કામ શું હોય તો કે જે કોલસો આપણે એમાં લઈ ગયા છે અને એમાં પાણી નાખ્યું તો એને શું કરશે વરાળમાં આપણે ઉત્પન્ન કરીને આપશે. એ વરાળ પછી આપણે સ્ટીમ ટર્બાઇન ને આપીએ. એ સ્ટીમ ટર્બાઇન શું વરાળનું શું કરશે તો કે એના લીધે સ્ટીમ ટર્બાઇન ફરશે
ફર્યું એટલે મિકેનિકલ એનર્જી આપણે મળ્યું, અને એ મિકેનિકલ એનર્જી આપણે અલ્ટરનેટરને આપીએ તો એ શું થાય, આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ફેરવીને આપે. હવે જોઈએ કે બોઈલર છે, તો કે બોઈલરનું કાર્ય સ્ટીમ પેદા કરવાનું છે. બોઈલરનું મેઇન કામ શું છે, તો કે સ્ટીમને ઉત્પન્ન કરવું. ઓઇલ, ગેસ કે કોલસાનું બોઈલર ફર્નેસમાં દહન કરવાથી ઉષ્મા પેદા થાય છે. હવે બોઈલરમાં આપણે ગેસ, કોલસો કે ફર્નેસ થી શું આપણે એને ઉત્પન્ન કરવું, દહન ઉત્પન્ન બારી નાખશું, તેના લીધે શું થાય, સ્ટીમ હે ઈ ઉત્પન્ન થાય. આ ઉષ્મા વડે પાણીનું સ્ટીમમાં રૂપાંતર થાય. આ ઉષ્માને લીધે શું થાય, પાણી જે હશે અંદર બોઈલરની એ શેમાં રૂપાંતર કરીને આપશે, તો કે સ્ટીમમાં. બોઈલર મુખ્ય વતે બે પ્રકારના હોય છે. ફાયર ટ્યુબ બોઈલર, જેમાં ફૂલ ગેસની ટ્યુબમાંથી પ્રસાર થાય છે ને પાણી તેની આજુબાજુ હોય છે. પેલું પ્રકાર કયું છે, તો કે ફાયર ટ્યુબ બોઈલર, જેમાં ફ્લુ ગેસ છે એ ટર્બાઇનની આજુબાજુ હોય છે અને એના લીધે શું થાય, સ્ટીમ ઉત્પન્ન થાય. અને બીજું વોટર ટ્યુબ બોઈલર, જેમાં પાણી ટ્યુબોમાંથી પ્રસાર થઈ છે અને ફ્યુ ગેસને તેની આજુબાજુ હોય છે. વોટર ટ્યુબમાં શું હશે, તો કે પાણી ટ્યુબની અંદર હશે અને ફ્યુલ ગેસ આજુબાજુ હશે. બોઈલરના બીજા બે પ્રકાર પણ હોય છે, પરંતુ અહીં આપણે તે બધા વિશે માહિતી નથી. મેઇન કયા બે પ્રકારના, ફાયર ટ્યુબ બોઈલર અને બીજું વોટર ટ્યુબ બોઈલર. હવે આવે છે સ્ટીમ ટર્બાઇન. કે સ્ટીમ ટર્બાઇન ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે છે. સ્ટીમ ટર્બાઇનનું મેઇન કામ શું છે, તો કે ઉષ્મા એટલે હીટ એનર્જીનું શેમાં રૂપાંતર કરીને આપશે, મિકેનિકલ એનર્જીમાં. ટર્બાઇનના વિવિધ પ્રકાર છે, પરંતુ પાવર સ્ટેશનમાં સામાન્ય રીતે એક્સિસ ફ્લો પ્રકારનું રિએક્શન ટર્બાઇન ઉપયોગ થાય છે. પાવર સ્ટેશનમાં કયું થાય છે, તો કે એક્સિયલ ફ્લો પ્રકારનું રિએક્શન ટર્બાઇન. આમાં એકતાર ફિલ્ડ બ્લેડ અને મૂવિંગ બ્લેડ હોય છે. એક કયું હશે, ફિક્સ હશે, ને એક બીજું મૂવિંગ બ્લેડ હશે. મૂવિંગ બ્લેડ હશે એ શાફ્ટ ઉપર માઉન્ટ કરેલી હશે અને હાઈ પ્રેશર એને આપણે જ્યારે આપીએ તો શું કરશે, પ્રેશર સ્ટીમ દાખલ કરવામાં આવે. હાઈ પ્રેશર જે અહીંયા આપણે મૂવિંગ બ્લેડ ને આપશું તો શું કરે, એક પ્રેશર જનરેટ કરે. એના લીધે શું થાય, સ્ટીમ ટર્બાઇન બ્લેડ અને મૂવિંગ બ્લેડ પ્રસાર થાય છે અને તેને એક્સપ્રેશન થાય છે. એના લીધે શું થાય, તો કે મૂવિંગ બ્લેડ જે છે એ એક્સપાન્ડ થાય અને ટર્બાઇનમાં સ્ટીમ દ્વારા ઉપયોગી કાર્ય બાદ તેને વાતાવરણ કરતા ઓછા પ્રેશર કન્ડેન્સરમાં ડિસ્ચાર્જ કરવામાં આવે. હવે આવે છે અલ્ટરનેટર. તો અલ્ટરનેટરનું મેઇન કામ શું છે, તો કે ઇલેક્ટ્રિક એનર્જી મેકેનિકલનું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરવું. હવે અલ્ટરનેટર એ બે પ્રકારના છે. એક હે ફિક્સ ફિલ્ડ રોટેટિંગ આર્મેચર અને બીજું હે ફિક્સ આર્મેચર રોટેટિંગ ફિલ્ડ પ્રકારનું. હવે ફિક્સ ફિલ્ડ હશે તેમાં જે ફિલ્ડ વાઇન્ડિંગ હશે એ ફિક્સ હશે, એ ફરતી નહીં હશે, અને આર્મેચર હશે એ રોટેટ થાય. એ આર્મેચર રોટેટ થાય એના લીધે આપણે આઉટપુટમાં ઇલેક્ટ્રિક એનર્જી મળે. અને બીજું કયું હે, ફિલ્ડ ફિક્સ આર્મેચર અને રોટેટિંગ ફિલ્ડ પ્રકારનું. વધારે પડતું ઇન્ડસ્ટ્રીમાં કઈ વપરાય, તો કે ફિક્સ ફિલ્ડ અને રોટેટિંગ આર્મેચર. આર્મેચર ફિક્સ હશે તો કઈ કામનું નહીં. ફિલ્ડ રોટેટ થાય તો આપણે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરીને આપે, અને આર્મેચર રોટેટ થાય તો આપણે ઇલેક્ટ્રિક એનર્જી ઉત્પન્ન કરીને આપે. હવે ઓક્સિલરી, તો કે ઓક્સિલરી કઈ કઈ વસ્તુ યુઝ થઈ છે, તો કે પેલી ઓક્સિલરીઝમાં ઇન્સેન્શિયલ અને નોન ઇન્સેન્શિયલ જે બધી સાયકલ હતી, ઇલેક્ટ્રિક સાયકલ, ઇલેક્ટ્રિક સર્કિટ, એશ અને ફ્યુલ વાળી સર્કિટ ને એ બધી સર્કિટ કેમાં આવી જાય, તો કે ઓક્સિલરી થર્મલ પાવર પ્લાન્ટમાં. આ ક્વેશ્ચન નહીં પૂછે તમને, મેં પૂછે કે કયા કયા ઇક્વિપમેન્ટ છે થર્મલ પાવર પ્લાન્ટના, તો મેન કયા આવશે, બોઇલર, સ્ટીમ ટર્બાઇન અને અલ્ટરનેટર. હવે કોઈ પણ પ્લાન્ટ આપણે બનાવવું હોય તો એમાં કઈ કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના, તો પેલું કે જ્યારે કુલિંગ માટે નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પંપમાં નદીના કિનારે રાખવાનો હોય. ગમે ત્યારે કુલિંગ માટે આપણે પાણી વાપરીએ તો પંપ ક્યાં રાખ્યો હોય, નદીના કિનારે. જ્યારે કુલિંગ માટે કુલિંગ ટાવર ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું સ્થાન એવી રીતે રાખવું જોઈએ કે જેથી મુખ્ય મકાન પર પાણી છટકાવવા ન આવે. કોઈ પણ મેન વસ્તુ હોય, મેન બિલ્ડિંગ, એમાં પાણીના છાંટા ના ઉડે અથવા લીકેજ ન થાય
એવી રીતે કુલિંગ ટાવર રાખવાનું. પછી ટર્બાઇન હાઉસને બોઇલર હાઉસની બાજુમાં રાખવું જોઈએ. ટર્બાઇન હાઉસ જે હોય એને બોઇલર હાઉસની બાજુમાં અને ભવિષ્યમાં વિસ્તારણ માટેની જગ્યા રાખવાની. ભવિષ્યમાં આપણે થર્મલ પાવર પ્લાન્ટ કે પાવર પ્લાન્ટને વધારવું હોય તો જગ્યા પૂરતી રાખવાની. આ એનું બ્લોક ડાયાગ્રામ કે પંપ હાઉસને કોની બાજુમાં રાખી દીધું? નદીની બાજુમાં. પછી ટર્બાઇન અને બોઇલર હાઉસ બે બાજુમાં છે. અને કુલિંગ ટાવર અથવા કોલ હેન્ડલિંગ પ્લાન્ટ ક્યાં હશે? ઉપરની સાઈડ. ફાયદા અને ગેરફાયદા. ફ્યુલની કિંમત ડીઝલ પાવર સ્ટેશનના પ્રમાણમાં ઓછી છે. ફ્યુલની કિંમત વધારે છે ફાયદામાં. પછી ઉપર દર્શાવેલ કારણના લીધે ઓપરેટિંગ કોસ્ટ ડીઝલ પાવર સ્ટેશન કરતા ઓછું છે. ઓપરેટિંગ કોસ્ટ આપણે ડીઝલ વાપરીએ ફ્યુલ તરીકે તો શું છે? ઓછું થાય કોલસાનું. પછી ન્યુક્લિયર અને હાઇડ્રો પાવર સ્ટેશનની સરખામણીમાં કેપેસિટી કોસ્ટ ઓછું છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે આગળ ભણશું એની કમ્પેરમાં આપણે કરીએ સરખામણી, તેનું કેપિટલ કોસ્ટ એટલે ઊભું કરવાનું થર્મલ પાવર પ્લાન્ટ ઊભો કરવાનો કોસ્ટ કેવો છે? ઓછો છે. આ પ્રકારનું પાવર સ્ટેશન લોડ સેન્ટરની નજીક સ્થાપી શકાય છે અને ઉપર દર્શાવ્યા મુદ્દાને લીધે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચ તથા ટ્રાન્સમિશન લોસ ઘટે છે. ટ્રાન્સમિશન લાઇનનો કોસ્ટ ઘટશે અને ટ્રાન્સમિશન લોસ પણ ઘટી જાય. પછી આવે ગેરફાયદા. તો કે બહુ બધા ઇક્વિપમેન્ટ ઓક્સિલરી ઇક્વિપમેન્ટની જરૂર પડે છે. સ્ટેન્ડ બાય લોસ વધે છે અને ઓવરલોડ એફિશિયન્સી ઘટે છે. સ્ટેન્ડ બાય એટલે લોસ વધી જાય, એના લીધે એફિશિયન્સીમાં ઘટાડો થાય. કોલસા અને એર સ્ટોરેજ માટે વિશાળ જગ્યા જરૂર પડે. કોલસો વાપરતા હોય તેની જગ્યા સ્ટોર કરવા માટેની જગ્યા પણ વધુ જોશે અને રાખ જે મળે છે દહન કરીને એને સ્ટોર કરવા માટેની જગ્યા પણ બહુ મોટી બધી જોશે. વિશાળ જથ્થામાં કુલિંગ વોટરની જરૂર પડે. ઘણા ઇક્વિપમેન્ટ તથા ઓક્સિલરીને લીધે માઉન્ટિંગ કોસ્ટ વધે છે. ઓપરેટિંગ કોસ્ટ હાઇડ્રો પાવર પ્લાન્ટ કરતા વધારે છે અને વાતાવરણનું પ્રદૂષણ થાય છે. હવે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થર્મલ પાવર પ્લાન્ટ છે આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછશે કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થર્મલ પાવર પ્લાન્ટ આવેલ. તો પેલું ક્યાં છે? ધુવારાડો. એની ટોટલ કેપેસિટી કેટલી છે? 713 ની. 4 મોટા યુનિટ છે જે કોલ બેઝ ના છે. 63.5 મેગાવોટ ના છે. 140 વોટ મેગાવોટ ના છે. ઓઇલ બેઝ ના છે. પછી એક છે ગેસ વાળું છે 68 નું. પછી ટીજીસી એટલે ત્રણેયમાં યુઝ થતું હોય કેવું છે? 39. એક ગેસ બેઝ નો છે 72 નો હોય, જે 40 નો એસટીજી. આ વાળું જે લાઈન છે કેટલા નંબર ઓફ પાવર પ્લાન્ટ હે ના એના મેગાવોટ લેખા હે કે આટલા મેગાવોટ હે. ટોટલ મેગાવોટ કેટલા હે? તો કે 713. પછી આવે છે વણકોબરી. એમાં કોલસાનું બે હે, કોલ ઉપર કામ કરે છે. 210 મેગાવોટ ના 7 હે. ટોટલ કેટલા મેગાવોટ જનરેટ કરે? તો કે 1470. ઉતારામાં એક 13 મેગાવોટ ના 3 છે એ કોલ બેઝ છે. 30 મેગાવોટ ના 3 એ ગેસ બેઝ છે અને 45 ના એક છે એ એસટીજી. ટોટલ 174 જેટલા મેગાવોટ જનરેટ કરે. બીજું છે ગાંધીનગરનું. તો કે 120 કોલ બેઝ ના 2 થર્મલ પાવર પ્લાન્ટ છે અને બીજું 210 ના 3 છે એ કોલ બેઝ છે 2. ટોટલ 870. પછી સિક્કામાં છે 120 ના 2 છે કોલ બેઝ ના, એ 240 મેગાવોટ જનરેટ કરે. પછી ઉકાઈમાં છે તો કે 850 મેગાવોટ જનરેટ કરે. બધા કોલ બેઝ છે. 2 છે 120 ના છે, 2 200 ના અને 1 210 નો. કચ્છમાં છે એ 215 મેગાવોટ જનરેટ કરે. લિગ્નાઇટ બેઝ ના છે. 2 છે 70 ના અને 1 છે 75 ના. પછી છે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કોઓપરેટિવમાં. તે 410 જનરેટ કરે છે. ટોટલ 9 મેગાવોટ ના 4 છે એ કોલ બેઝ છે. 20 મેગાવોટ નું એક છે એ પણ કોલ બેઝ છે. 24 મેગાવોટ નું છે એક કોલ બેઝ અને 110 મેગાવોટ નો 3 છે કોલ બેઝ છે. ટોટલ 4942 મેગાવોટ ના પાવર પ્લાન્ટ છે થર્મલ.
આખા ગુજરાતમાં. હવે બીજું છે કે એક 250 મેગાવોટ નું ઇમ્પોર્ટ કોલ બેઝ પાવર સ્ટેશન છે સિક્કામાં. પછી 370 મેગાવોટ નું ગેસ બેઝ સ્ટેશન છે ઉત્તરામાં. 11મી 5મી યોજના મુજબ થયેલા સ્ટીમ પાવર પ્લાન્ટો 250 મેગાવોટના બે, ઈ પણ પાછા સિક્કામાં છે યુનિટ 3 અને યુનિટ 4. 370 મેગાવોટના ગેસ બેઝ છે ઈ બીજો સ્ટેજ, અને 395 મેગાવોટના ગેસ બેઝ છે ધુવાડામાં સ્ટેજ 3 એટલે યુનિટ 3 અને યુનિટ 2, અને 500 મેગાવોટ કોલ બેઝ છે ઈ ક્યાં છે ઉકાઈમાં. આ બધા તમારે લખવાના થશે. આજે અહીંયા સુધી રાખીએ, કાલ આગળ જોશું.